હવે સમાચાર ભરૂચથી કે જ્યાં દહેજ રોડ પર ખાનગી કંપનીની એક સ્વિફ્ટ બસ પલટી ખાઈ ગઈ હોવાની વિગતો મળી છે। આપણે જણાવીએ કે આ તમામ પરિસ્થિતિઓમાં જે વિગતો મળી રહી છે તે અનુસાર દહેજ રોડ પર ખાનગી બસની સ્વિફ્ટ બસ પલટી ખાઈ ગઈ છે અને હાલ કંપનીના કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તે સમયના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં બિસ્માર રસ્તા અને સાથોસાથ અકસ્માત સર્જાયાનું જે અનુમાન છે તે સામે આવી રહ્યું છે। બિસ્માર રસ્તાને કારણે આ અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે। બસ ચાલકે વાહન પરથી જ બહાર નીકળવા માટે બારીનો સહારો લીધો હતો અને તેમાંથી સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા। બિસ્માર રસ્તાને કારણે આ બસ પલટી ખાઈ ગઈ અને તેને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે। આ કંપનીની સ્વિફ્ટ બસ પલટી ખાઈ ગઈ અને તેમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ રીતે બારીમાંથી તેમને બચાવવાનો પ્રયત્ન કરાયો હતો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત, કઈ રીતે આ અકસ્માત સર્જાયો, કોઈ કારણ જાણવા મળી શક્યું છે? કેટલા મુસાફરો સવાર હતા? જી, આ બસ SRF કંપનીની દહેજ ખાતે આવેલી જે તેનું યુનિટ છે તેના કર્મચારીઓને નાઇટ શિફ્ટમાં લઈ જઈ રહી હતી। જે બસની વાત કરવામાં આવે તો નાઇટ શિફ્ટના કર્મચારીઓ તેમાં હતા અને રસ્તાની જે પરિસ્થિતિ તે ખૂબ જ ખરાબ હતી, જેના કારણે બસના ચાલકે અચાનક વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ગઈ હતી। વાહન એક તરફ ઝૂકી ગયું હતું, સંપૂર્ણ પલટી ના ગયું હતું, જેના કારણે તેની પરિસ્થિતિ વધુ વિકટ બની હતી। આખરે જે કર્મચારીઓ હતા કંપનીના તેને બસની બારીમાંથી બહાર કાઢી અને તેમને સલામત બચાવવામાં આવ્યા હતા। જી આભાર અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કંપનીના કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા। બિસ્માર રસ્તાને કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન છે। બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી।